પૂરતા ક્લાસરૂમ, પૂરતા શિક્ષકો, ટેકનોલોજીના માધ્યમથી તમામ શાળાઓને સજ્જ કરવામાં આવે એના માટેની વ્યવસ્થા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે મિત્રો કરી રહ્યા છે. મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે સરકારશ્રીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 13,074 શાળાઓમાં 40,815 નવીન વર્ગખંડ અને 72,114 વર્ગખંડોના મરામત માટે કુલ 11,485.48 કરોડના ટેન્ડર મિત્રો આપણે કર્યા હતા અને એમાં આપણે જે 15,353 નવીન વર્ગખંડો પૂરા ગુજરાતમાં આપણી સ્કૂલોના આપણે પૂરા કર્યા છે અને બાકીના મિત્રો આપણે પ્રગતિમાં છે. આજે પૂરા ગુજરાતમાં 35% શાળાઓની કામગીરી આપણે પૂર્ણ કરી છે. સાથે સાથે 33% શાળાઓની કામગીરી પ્રગતિમાં છે અને 19% શાળાઓના વર્ક ઓર્ડર મિત્રો આપણે ચાલુ સાલે પણ આપ્યા છે અને 6% પ્રાથમિક મૂલ્યાંકન હેઠળ છે અને 6% રીટેન્ડરિંગ હેઠળ છે. મને કહેતા બાબતનો આનંદ છે મિત્રો, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 21મી સદી ટેકનોલોજીની સદી છે. એ ટેકનોલોજીમાં આપણા બાળકો વંચિત ન રહી જાય એના માટે આપણી સરકારી શાળાઓમાં, આપણી 1 થી 12 ધોરણની શાળાઓ હોય, આપણી સરકારી શાળાઓ હોય, માધ્યમિક હોય, પ્રાથમિક હોય, કોલેજો હોય, એમાં પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એના માટે તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ તરફથી આપણે કરી છે. મોદી સાહેબે પીએમ શ્રી સ્કૂલો પૂરા દેશમાં મિત્રો આપી, એમાં આપણા ગુજરાતમાં 448 સ્કૂલો પીએમ શ્રી સ્કૂલ અંતર્ગત મિત્રો કાર્યરત છે. એમાં આપણે પૂરતા વર્ગખંડો, પૂરતા શિક્ષકો, સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ અને કોમ્પ્યુટર લેબ આપવાનું કામ આપણે પૂર્ણ કર્યું છે. સાથે સાથે એનાથી આગળ વધીને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે બજેટમાં આપણે ગુજરાત ગવર્મેન્ટ તરફથી બજેટની જોગવાઈ કરીને પીએમ શ્રીના સંકલ્પ સાથે આપણે અન્ય સ્કૂલોને પણ એમાં આવરી લેવાની વ્યવસ્થા મિત્રો કરી છે. મને કહેતા બાબતનો આનંદ છે કે અહીંયા અત્યંત આપણું ડેપો મિત્રો બન્યું છે. હું તો એ તાજનો સાક્ષી છું. મારી આ કર્મભૂમિ સાબરકાંઠા અરવલ્લી રહી છે. આ ડેપોમાં 22 વર્ષ સુધી મેં અપડાઉન કર્યું છે. આ ડેપોની સ્થિતિ મેં જોઈ હતી. માત્ર એક પ્લેટફોર્મ હતું. ચોમાસામાં જયારે પાણી ભરાતું ત્યારે 2 મહિના 3 મહિના ડેપોમાં પાણી ભરાઈ રહ્યું હતું. પાણી હું તલોદથી મોડાસા થઈને પંચમહાલ લુણાવાડા સુધી અપડાઉન કરતો. એ ડેપોની હાલત મને ખબર હતી. આજે આપણો ડેપો એટલો અદ્યતન બની ગયું છે, સુવિધાથી સજ્જ બન્યું છે. આવનારા સમયમાં આપણે વાઈફાઈથી પણ આપણે ડેપોને મિત્રો જોડવાના છે. કામ પણ આપણી રાજ્ય સરકાર મિત્રો કરી રહી છે. તો આ તબક્કે વિશેષ વાત ન કરતા આપણા સન્માનની માનનીય મુખ્યમંત્રી શ્રી આપને બધાને આપણા માર્ગદર્શન માટે આપની વચ્ચે આવ્યા છે અને કોઈ પણ કડી અને કોઈ પણ ઘડી મિત્રો જે બાકી હશે, ખૂટતી કડી હશે, એ પણ આપણી રાજ્ય સરકાર મિત્રો આપણે આગળના સમયમાં પૂરી કરીશું. મને કહેતા બાબતનો આનંદ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણી ગુજરાતમાં જે આપણી સ્કૂલોમાં જે ભરતી બાકી હતી પૂરેપૂરું મહેકમ ભરાય એના માટે એમને મંજૂરી આપી. આજે 31,700 જેટલા શિક્ષકોની પહેલા ધોરણથી લઈને 12મા સુધીના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે. ટૂંક સમયમાં એ તમામ આપણે પૂર્ણ કરીશું. અને મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણો અરવલ્લી જિલ્લો એમાં મહેકમમાં માત્ર 1 થી 5માં 12 શિક્ષકો ઘટે છે અને 6 થી 8માં માત્ર 3 શિક્ષકો ઘટે છે. અને એ 3 શિક્ષકો પણ આપણી આ વિદ્યા સહાયકમાં આપણે એની મંજૂરી આપી છે. એટલે અરવલ્લી જિલ્લામાં તો 100% મહેકમ શિક્ષકોનું આપણે પૂરેપૂરું મિત્રો ભરવા જઈ રહ્યા છે. આ પણ એક ગૌરવની બાબત છે. આ તબક્કે પુનઃ સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો, માતા બહેનો, યુવાનો, પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, તમારા બધાનું સ્વાગત કરું છું, આવકારું છું. બોલો ભારત માતા કી.